હેલો ફ્રેન્ડ્સ 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડીયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર આપણે રેડિયોસિટી એન્ડ હિડન સરફેસ રિમૂવલ જે ટુ ટોપિક છે યુનિટ 4ની અંદર 3D કમ્પ્યુટર ગ્રાફિક્સના એના વિશે સ્ટડી કરવાના છીએ, રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ રેડિયોસિટી? In 3D computer graphics, radiosity is an application of the finite element method to solving the rendering equation for scan with a surface that reflect light diffusely. રેન્ડરિંગ શું છે? તો કમ્પ્યુટર ગ્રાફિક્સની એક એપ્લિકેશન છે જેની અંદર ફિનિટ એલિમેન્ટ મેથડ રહેલી છે. સોલ્વિંગ શું કરશે? તો રેન્ડરિંગ ઇક્વેશન છે સ્કેનની અંદર રહેલા એ સરફેસની સાથે રિફ્લેક્ટ લાઇટ ડિફ્યુઝલી ઇફેક્ટ આપવા માટે આ મેથડનો યુઝ કરવામાં આવે છે. એની અધર ડેફિનેશન આપણે જોઈએ તો રેડિયોસિટી ઇઝ અ ગ્લોબલ ઇલ્યુમિનેશન અલ્ગોરિધમ યુઝ ઇન અ 3D કમ્પ્યુટર ગ્રાફિક્સ રેન્ડરિંગ. 3D કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર જે રેન્ડરિંગ અપ્લાય કરવામાં આવે છે એના માટેનું ઇલ્યુમિનેશન અલ્ગોરિધમ છે, ગ્લોબલ ઇલ્યુમિનેશન અલ્ગોરિધમ છે. અનલાઇક ડાયરેક્ટ ઇલ્યુમિનેશન અલ્ગોરિધમ, જેને રે ટ્રેસિંગ પણ કહેવામાં આવે છે, which is tend to simulate light reflecting only one of each surface. સ્કેનની અંદર સરફેસ પર લાઇટ ઓફ એન્ડ ઓન એવી ઇફેક્ટ આપવા માટે આ રેડિયોસિટી અલ્ગોરિધમ ને એક્સેસ કરવામાં આવે છે અને એના રિઝલ્ટની અંદર ઇમેજ જે છે, જે સ્કેન છે, સોફ્ટવેર નેચરલ શેડો એન્ડ રિફ્લેક્શન વાળો તમને જોવા મળશે. રેડિયોસિટી એઝ અ રેન્ડરિંગ મેથડ વોઝ ઇન્ટ્રોડ્યુસ in 1984 by researcher at Cornell. કોર્નેલ દ્વારા 1984ની અંદર આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, રાઈટ. એમનું જે પેપર હતું મોડેલિંગ ધ ઇન્ટરેક્શન ઓફ લાઇટ બિટવીન ડિફ્યુઝ સરફેસ, ત્યારે એમને આ ટેકનિકને ડેવલપ કરી. થિયરી એન્ડ બીન યુઝ ઇન એન્જિનિયરિંગ સોલ્વ અ પ્રોબ્લેમ એમ રેડિએટિવ heat transfer since about 1985. રેડિએટિવ હીટ ટ્રાન્સફર ને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ ટેકનિકનું ઇન્વેન્શન થયું. કોમર્શિયલ રેડિયોસિટી એન્જિન હેવ બીન લાઇટસ્કેપ એન્ડ મોર રિસન્ટલી મેક્સવેલ રેન્ડરર બાય નેક્સ્ટ લિમિટ. મીન્સ કે ઇનકોર્પોરેટ વર્લ્ડની અંદર આપણે ઓટોડેસ્ક 3D સ્ટુડિયો મેક્સ ઇન્ટરનલ રેન્ડર એન્જિન જે એક્સેસ કરીએ છીએ એન્ડ રિસન્ટલી મેક્સવેલ રેન્ડર બાય નેક્સ્ટ લિમિટ, એની અંદર પણ આ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. એ મેથડથી ઘણી બધી ઇફેક્ટ્સને તમે આપી શકો છો, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રિફ્લેક્શન કેવી રીતે સ્કેનની અંદર આપવામાં આવે છે સિમ્પલ વેની અંદર કહીએ મિત્રો, રાઈટ. તો સિમ્પલ વેની અંદર રેડિયોસિટી મીન્સ એક કરતા વધારે લાઇટનું રિફ્લેક્શન તમે સ્કેનની અંદર જોઈ શકો છો. અહીંયા તમને રિફ્લેક્શન જોવા મળે છે આ લાઇટ ઇફેક્ટનું. અહીંયા પણ લાઇટ ઇફેક્ટનું રિફ્લેક્શન અલગ દેખાય છે. અહીંયા પણ લાઇટ જે રિફ્લેક્ટ થાય છે એના રેઝ રિફ્લેક્ટ થાય છે. તો હોલ જે સ્કેન છે એકદમ નેચરલ રિફ્લેક્શન વાળો આપણને જોવા મળે છે, રાઈટ. તો કોમર્શિયલ રેડિયોસિટી એન્જિન્સ આર enlightened by geometric 3D max form Z, lightwave 3D and electric image animation system માટે ડેવલપ કરવામાં આવ્યો છે. સમજાય છે મિત્રો? નોટેબલી જે કોમર્શિયલ રેડિયોસિટી એન્જિન્સનો યુઝ એનલાઇટેડ બાય જીઓમેટ્રિક્સ એટલે કે પર્ટિક્યુલર સ્કેન એરિયાની અંદર તમારે લાઇટનિંગ ઇફેક્ટ આપવી હોય તો એનો એક્સેસ કરી શકો છો. એના માટે બેટલફિલ્ડ 3, નીડ ફોર સ્પીડ, 3D મેક્સ,
ફોર્મઝેટ, લાઇટવેવ 3D એન્ડ ઇલેક્ટ્રિક ઇમેજ એનિમેશન સિસ્ટમની અંદર આનો સૌથી વધારે એક્સેસ જોવા મળે છે. મિત્રો આપણે બ્લેન્ડર સોફ્ટવેરનું એક્સેસ કરીએ છીએ તો એની અંદર જે આ ઇફેક્ટ છે રેડિયોસિટી, રાઈટ, તો એની ઇફેક્ટ કેવી રીતે તમે આપી શકો છો એન્ડ કઈ કઈ આપી શકો છો. સપોઝ કે આ ઓબ્જેક્ટ છે ને એની અંદર તમારે લાઇટનિંગ ઇફેક્ટ આપવી હોય, રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું, ટ્રાન્સફોર્મેશન નહીં બટ ક્યુબ જે છે, રાઈટ, તો એ ક્યુબના, ઓકે, એનો જે સિમ્પલી સરફેસ આપણે ફર્સ્ટ ઓફ ચેન્જ કરીશું, એમિશન કરીશું એન્ડ લાઇટ ઇફેક્ટ આપી દઈએ છીએ, રાઈટ, એન્ડ ધેન આફ્ટર અહીંયા લાઇટનિંગ ઇફેક્ટ તમે જોઈ શકો છો, રાઈટ. Inclusion of radiosity calculation in rendering process often lend an added element realism to the finished scan because of the way it mimic real world phenomena. રિયલ વર્લ્ડ ફિનોમેના જેમ તમે લાઇટ ઇફેક્ટ આની અંદર એડ કરાવી શકો છો. અહીંયા તમને ડિફરન્ટ ડિફરન્ટ લાઇટ પ્રોવાઈડ કરેલી છે, પોઈન્ટ, સન, સ્પોટ, એરિયા, લાઇટ, તો પર્ટિક્યુલર એરિયા પર તમારે લાઇટ ઇફેક્ટ પ્રોવાઈડ કરવી હોય તો એના માટે આ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. હવે ઇમેજ on left was rendered with a typical direction illuminator renderer. આપણે જે પણ ઇમેજ એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ, તો એ ઇમેજ પર ડાયરેક્ટ ઇલ્યુમિનેશન લાઇટ ઇફેક્ટ આપણે પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. થ્રી ટાઈપ્સ ઓફ લાઇટનિંગ ઇન ધીસ સ્કેન, થ્રી ટાઈપના સ્કેન લાઇટનિંગ ઇફેક્ટથી તમને જોવા મળશે. કેમેરાની લાઇટ છે એન્ડ આ સ્પોટ લાઇટ પણ આપણે એક્સેસ કરેલી છે, રાઈટ. જે પ્લેસ ઉપર તમે લાઇટ ઇફેક્ટ શો કરાવશો એ રિયલિસ્ટિક લાઇટનિંગ ઇફેક્ટ તમને જોવા મળશે. થ્રી ટાઈપ્સની લાઇટ ઇફેક્ટ તમને, ફોર ટાઈપ્સની લાઇટ ઇફેક્ટ છે. સ્પોટ લાઇટિંગ વિથ શેડો, શેડો સાથે સ્પોટ લાઇટિંગ તમે એક્સેસ કરી શકો છો. એમ્બિયન્ટ લાઇટનિંગ without which any part of room not lit directly by light source would be totally dark. એમ્બિયન્ટ લાઇટ, આપણે જે લાઇટ ઇફેક્ટ એક્સેસ કરી છે એ લાઇટ ઇફેક્ટ કેવી છે મિત્રો, તો એમ્બિયન્ટ લાઇટ ઇફેક્ટ આપણે યુઝ કરેલી છે. અહીંયા સરફેસ ઉપર એનો પ્રિવ્યુ તમે જોઈ શકો છો. કલર ચેન્જ કરું એટલે તમને ખબર પડશે કે આ જે સરફેસ છે ત્યાં એ પોઈન્ટ પર તમને લાઇટ ઇફેક્ટ જોવા મળશે, રાઈટ. એરિયા જે કવર થાય છે એન્ડ એનો પાવર છે એ તમે લાઇટ ઇફેક્ટનો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. તો જે પોઈન્ટ આપણે એક્સેસ કરીએ છીએ, થર્ડ વન છે ઓમની ડાયરેક્શનલ લાઇટ વિધાઉટ શેડો, કોઈ પણ શેડો વિના તમે લાઇટ ઇફેક્ટ એક્સેસ કરી શકો છો, રાઈટ. અહીંયા શેડો પણ, શેડો જેવી રીતે ચેન્જ કરશો એ રીતે લાઇટ ઇફેક્ટની અંદર પણ તમને ચેન્જીસ જોવા મળશે મિત્રો, રાઈટ. તો ઓમની ડાયરેક્શનલ લાઇટનિંગ વિધાઉટ શેડો to reduce the flatness of ambient light. The image on right was rendered using radiosity algorithm. જે પણ ઇમેજ છે એને રેન્ડરેડ ફોર્મમાં તમારે કમ્પ્યુટ કરાવી હોય તો તમે લાઇટ ઇફેક્ટ પ્રોવાઈડ કરી શકો છો. આ સ્કેન તમને જોવા મળશે, રાઈટ.
બેકગ્રાઉન્ડ નોર્મલી આપણે જે સિલેક્ટ કરેલું છે એ બેકગ્રાઉન્ડ કયું છે? બ્લેક. રાઈટ? બેકગ્રાઉન્ડ કલર તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો કે જેનાથી અહીંયા જે લાઇટ ઇફેક્ટ તમે સ્કેનની પ્રોવાઈડ કરેલી છે સરફેસની, એ તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો. રાઈટ? રિફ્લેક્શન પ્રોવાઈડ કરવાનું છે, આપણે એ પ્રોવાઈડ કરી લઈએ લાઇટ માટેનું. આપણે રેન્ડરિંગ મોડલ ફિલ્ટર એડઓન્સની મદદથી એડ કરાવ્યું છે. રાઈટ? તો અહીંયા રેન્ડરિંગની અંદર લાઇટ ઇફેક્ટ માટે આપણે બ્લૂમ એક્સેસ કરવાનું છે મિત્રો. વિઝિબિલિટી,
રેડિયોસિટી અલ્ગોરિધમ રેન્ડરેડ માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ એ રેન્ડરિંગ તમે અહીંયાથી સેટ કરાવી શકો છો, રાઈટ. સ્ટુડિયોની અંદર જઈને લાઇટનિંગ ઇફેક્ટ મટીરિયલ માટે, સિંગલી ટેક્સચર માટે આ રીતે એની કેવિટી, એનું ડેપ્થ સેટ કરાવી શકો છો, ફ્રી સ્ટાઇલ એક્સેસ કરી શકો છો, રાઈટ. તો વ્યૂ પોઈન્ટ, ડિસ્પ્લે કલર એન્ડ એની પ્રોપર્ટી પણ એડ કરાવીને તમે એનું રોટેશનને પ્રોવાઈડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો પોર્શન સિલેક્ટિવ છે. એન્ડ જે સ્પોટ લાઇટ છે, સ્પોટ લાઇટ અપ્લાય કરવામાં આવેલી છે, તો એનું પણ તમને ડિરેક્શન જોવા મળતું હશે. કયા પોઈન્ટથી તમારે લાઇટ સેટ કરાવી છે, ઓકે. તો ઇમેજ પર તમે ઓબ્જેક્ટ જે છે એની સાથે એ જે ઓબ્જેક્ટ પર લાઇટનિંગ ઇફેક્ટ આપવા માટે સ્કેનની અંદર રેડિયોસિટી એક્સેસ કરવામાં આવે છે. ધ ડિફરન્સ ઇઝ માર્ક ધ રૂમ ગ્લો વિથ લાઇટ. અહીંયા આ જે હોલ રૂમ છે એ ગ્લો કરી રહ્યો છે. જેમ જેમ ઓબ્જેક્ટ વાઇટ થશે એટલે એની લાઇટનિંગ ઇફેક્ટ તમારી સામે આવશે, ઓકે. આપણે ઇમેજની અંદર બેટર સમજી શકીશું મિત્રો. તો ઇમેજ ઓન ધ રાઇટ વોઝ રેન્ડરેડ યુઝિંગ રેડિયોસિટી અલ્ગોરિધમ. ધેર ઇઝ ઓનલી વન સોર્સ ઓફ લાઇટ. એક જ સોર્સ હોય લાઇટનો, રાઈટ. તો ઇમેજ ઓફ ધ સ્કાય પ્લેસ આઉટસાઇડ ધ વિન્ડો. આપણે જેમ બહાર સ્કાયને જોઈએ છીએ એન્ડ આઉટસાઇડનું જે સ્કેન છે, તો એ વિન્ડો કેટલી લાઇટેબલ જોવા મળે છે. તો ડિફરન્સ બિટવીન માર્ક લાઇટ રૂમની અંદર જે રહેલી છે એન્ડ સ્કાયના જે સન રે છે એની લાઇટ ઇફેક્ટની અંદર તમને ડિફરન્સ જોવા મળે છે, રાઈટ. સોફ્ટ શેડો આર વિઝિબલ ઓન ધ ફ્લોર એન્ડ સબટલ લાઇટનિંગ ઇફેક્ટ આર નોટિસેબલ અરાઉન્ડ ધ રૂમ. એટલે કે અરાઉન્ડ ધ રૂમની અંદર જે લાઇટનિંગ ઇફેક્ટ છે એ નોટિસેબલ હોય છે, રાઈટ. Furthermore, red color from the carpet has bled on the grey walls, giving them slightly warm. હવે આની અંદર આમાં લાઇટનિંગ ઇફેક્ટ તમે જેમ જેમ ઓબ્જેક્ટને ઝૂમ કરશો એમ એમ તમને લાઇટનિંગ ઇફેક્ટ એ ઓબ્જેક્ટ પર પડેલી જોવા મળશે. પણ આપણે જે ઇમેજ છે, ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે સીલિંગ પર, ફ્લોર પર, વોલ પર જે લાઇટનિંગ ઇફેક્ટ છે ઇઝીલી કેવી રીતે ઇફેક્ટ આપે છે, ગ્લો આપે છે ઇમેજની અંદર, એ આપણે જોઈ શકીએ. એની કલર ઇફેક્ટ પણ ચેન્જ થઈ જાય છે, શેડો ચેન્જ થઈ જાય છે, રાઈટ. હવે આપણે રેડિયોસિટી અલ્ગોરિધમ જે છે, રાઈટ, તો એ અલ્ગોરિધમ નું થોડી માહિતી મેળવી લઈએ. એટલે કે એની જે વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે એ પણ આપણે સમજી લઈએ. તો સરફેસ ઓફ ધ સ્કેન ટુ બી rendered આર each divided up into one or more smaller surfaces. હોલ જે ઇમેજ છે તો એ સ્કેન દરેકે દરેક રેન્ડરેડ ફોર્મમાં વન ઓર મોર સ્મોલર સરફેસની અંદર એ પેચીસ ડિવાઈડ થઈ જાય છે. એન્ડ વ્યૂ ફેક્ટરથી આપણે જોઈએ તો કમ્પ્યુટેડ ફોર ઈચ પેર ઓફ પેચીસ. દરેકે દરેક જે પેર છે એના પેચીસ છે એને તમે અલગ દર્શાવી શકો છો, રાઈટ. તો વ્યૂ ફેક્ટર ઇઝ કમ્પ્યુટેડ ફોર ઈચ પેર ઓફ પેચીસ. ઇટ ઇઝ coefficient describing how well the patches can see each other. Patches that are far away from each other or oriented at oblique angles relative to another. બંને જે ડિફરન્સ છે એ તમને જોવા મળશે. જે પેચીસ ડિફરન્ટ ઇફેક્ટ આ સ્કેનની અંદર તમે જોઈ શકો છો, રાઈટ.
The view factor will be reduced or zero depending on whether the occlusion is partial or total. View factor are used to coefficient in linear system and rendering equation. Solving this system yield the radiosity or brightness each patch. દરેકે દરેક જે પેચીસ ની અંદર રેડિયોસિટીની ઇફેક્ટ તમને જોવા મળશે. ઇક્વેશન જે અપ્લાય કરવામાં આવે છે, બ્રાઇટનેસ એરિયા તમને જોવા મળશે. ટેકિંગ ઇનટુ અકાઉન્ટ ડિફ્યુઝ ઇન્ટર રિફ્લેક્શન એન્ડ સોફ્ટ શેડો. ડિફ્યુઝ એરિયા પણ તમને જોવા મળશે અને સોફ્ટ શેડો એનાથી જે પડે છે એ એરિયા પણ તમને જોવા મળશે. તો પ્રોગ્રેસિવલી જોઈએ તો રેડિયોસિટી સોલ્વ ધ સિસ્ટમ ઇટરેટિવ વિથ ઇન્ટરમીડિયેટ રેડિયોસિટી વેલ્યુ ધ પેચીસ corresponding to bounce level, that is after each iteration we know how the scan look after one light bounce. જ્યારે તમે લાઇટ ઇફેક્ટ પ્રોવાઈડ કરો છો સ્કેનની અંદર ત્યારે એ રેડિયોસિટી ઇફેક્ટ કેટલી એરિયા પર અસર કરે છે એ તમે ઇઝીલી જોઈ શકો છો, રાઈટ. એને પૂરેપૂરી અસર આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. ટુ બાઉન્સ એન્ડ સો ફોર્થ. ધીસ ઇઝ યુઝફુલ ટુ ગેટિંગ ઇન્ટરેક્ટિવ પ્રિવ્યુ of the scan. Also, user can stop the iteration once image look good enough rather than wait of computation in numerical coverage. હવે મિત્રો આપણે જે પ્રોગ્રામ ડેવલપ કરેલા છે, હા, તમે જોઈ શકો છો કે રેન્ડરિંગ ઇફેક્ટ મેં આપેલી છે, લાઇટનિંગ વાળો પ્રેક્ટિકલ કરેલો છે. તો આ પ્રેક્ટિકલની અંદર જે લાઇટનિંગ ઇફેક્ટ આપેલી છે તો અહીંયા શેડો એની લાઇટ ઇફેક્ટ જે છે, રાઈટ, તો એ તમે ક્લિયરલી જોઈ શકો છો એની સરફેસ પર જે અસર કરે છે, રાઈટ. પ્રોગ્રામને ઓપન કરીએ આપણે. એન્ડ વ્યુઇંગ કરવું હોય તમારે તો તમને જોવા મળશે અહીંયા, રાઈટ. સ્કેન તમે જોઈ શકો છો. The user can stop the iteration once the image looks good enough rather than wait for the computation to numerically convert. Another common method for solving the radiosity equation shooting radiosity, which iteratively solve the radiosity equation shooting light from patch with the most energy at each step. After the pass only those patches which are in direct line of sight, and light emitted patch will be illuminated. સેકન્ડ સ્ટુડિયો લાઇટ તમે એક્સેસ કરી શકો છો કેમેરાની, એનાથી આ જે રેન્ડરિંગની ઇફેક્ટ છે એનો પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે જે રેડિયોસિટીનું કોન્સેપ્ટ છે એને સમજવાનો ટ્રાય કર્યો. વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક એની એન્ડ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, એટલે કે બેઝિક રેડિયોસિટી મેથડની અંદર જે થિયરી છે, થર્મિનલ રેડિયેશન, since radiosity released on computing the amount of light energy transferred between two surface. બે સરફેસની વચ્ચે જે લાઇટ ઇફેક્ટ લાઇટ એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે એના પરથી જે ઇફેક્ટ આપણને મળે છે તો એ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિકની અંદર તમે જોઈ શકો છો. એન્ડ એનું સિમ્પલી કેલ્ક્યુલેશન રેડિયોસિટી અલ્ગોરિધમ થ્રુ કમ્પ્યુટ કરવામાં આવે છે. Accurate image, geometry in the scan and description must be broken down into smaller area or patches which can be recombined for the final image. ફાઇનલ ઇમેજના ફોર્મમાં તમે એને રીકમ્બાઇન કરી શકો છો, રાઈટ. તો અહીંયા તમને આ રેન્ડરિંગ ઇફેક્ટ જોવા મળશે.
રાઈટ, જેના પર તમે એમિશન સિલેક્ટેડ છે, અહીંયા સ્કેન આપણે સિલેક્ટ કરીને આની ઇફેક્ટ તમે જોઈ શકો છો મિત્રો. રાઈટ, તો રેન્ડરિંગનો કોન્સેપ્ટ આપણે સમજ્યા. રાઈટ, રેડિયોસિટી કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે એ પ્રેક્ટિકલી આપણે જોયું. રાઈટ, તો એના માટે કઈ કઈ પ્રોપર્ટી સેટ કરવાની છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, જે ફરીથી બતાવી દઉં તમને, કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પણ એની સરફેસ છે તો એ સરફેસ એમિશન સિલેક્ટ કરવાનું છે આની અંદરથી. રાઈટ, એમિશન સિલેક્ટ કરીશું એન્ડ ધેન એની સ્ટ્રેન્થ 3.0 એન્ડ કલર તમે કોઈ પણ લાઇટ ઇફેક્ટ તમને ગમતી હોય એ સિલેક્ટ કરી શકો છો. રાઈટ, લાઇટ ઇફેક્ટ આપશો તો તમને વધારે ખ્યાલ આવશે. રાઈટ, બ્લેન્ડ મોડ ઓપેક, શેડો મોડ ઓપેક આપેલો છે. રાઈટ, રિફ્લેક્શન 0 MD આપેલું છે. રાઈટ, એન્ડ ધેન આફ્ટર એ જે પ્રિવ્યૂ છે, ઓબ્જેક્ટને પ્રિવ્યૂ કરાવીને તમે જોઈ શકો છો કે એની ઇફેક્ટ તમારા જે બ્લોક પર કેવી રીતે દેખાય છે. ઓકે, એન્ડ ધેન આપણે સેટ કરાવેલું છે, કીફ્રેમ સેટ કરાવેલી છે કે જેની મદદથી આ જે એનિમેશન છે એ પ્લે થઈ શકશે. રાઈટ, હવે સેકન્ડ જે પોર્શન છે મિત્રો એ છે, સેકન્ડ ટોપિક તમારો છે હિડન સરફેસ રિમૂવલ એન્ડ ઇટ્સ અલ્ગોરિધમ. 3D કમ્પ્યુટર ગ્રાફિક્સ હિડન સરફેસ determination. Okay, sorry friend. In 3D computer graphics, hidden surface determination, occlusion, cooling or visible surface determination is the process used to determine which surface and parts of surface are not visible from certain viewpoint. કેટલાક viewpoint થી આપણે એ ઓબ્જેક્ટની સરફેસ જોઈ શકતા નથી, એના કેટલાક પાર્ટ જે છે એને જોઈ શકતા નથી, એને કહેવામાં આવે છે હિડન સરફેસ રિમૂવલ. ઓકે, હિડન સરફેસ રિમૂવલ determination algorithm is a solution to the visibility problem. વિઝિબિલિટીનો આ જે પ્રોબ્લેમ છે એના માટે હિડન સરફેસ ડિટર્મિનેશન અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે, which was one of the first major problem in the field of 3D graphics. 3D ગ્રાફિક્સની અંદર આ મેજર પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એની બધી સરફેસ આપણે જોઈ શકીશું નહીં. આપણે સ્ટોપ કરીએ. રાઈટ, એન્ડ એક નોર્મલ ઓબ્જેક્ટ, તો એની હોલ સરફેસ આપણે 3D ઓબ્જેક્ટની જોઈ શકતા નથી. રાઈટ, તો વિઝિબિલિટી પ્રોબ્લેમ અકર થાય છે. પ્રોસેસર ઓફ હિડન સરફેસ determination is sometimes called hiding and such an algorithm is sometimes called hider. આ જે અલ્ગોરિધમ છે એને હાઇડર અધરવાઇઝ હાઇડિંગ અલ્ગોરિધમ તરીકે એક્સેસ કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એનાલોગ ફોર લાઇન રેન્ડરિંગ ઇઝ હિડન લાઇન રિમૂવલ. Hidden surface determination is necessary to render an image correctly so that cannot look though walls in virtual reality. વર્ચ્યુઅલી જે ઇમેજ આપણે જોઈએ છીએ, રાઈટ, તો એ ઓબ્જેક્ટની બધી સરફેસ આપણે પ્રોપરલી જોઈ શકતા નથી. તો એનો જે હિડન પાર્ટ છે, રાઈટ, તો એ સરફેસ વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર જે લાઇન સ્પેસ છે એ રેન્ડરિંગ પરફોર્મ કરે છે. હિડન સરફેસ ડિટર્મિનેશન ઇઝ પ્રોસેસ બાય વિચ સરફેસ which should be visible to the user. એક્ઝામ્પલ તરીકે lie behind opaque object such as a wall. આ જે ઓપેક ઓબ્જેક્ટ નહીં પણ આપણે સ્ક્વેર ઓબ્જેક્ટ લીધો છે એની બધી જ વોલને આપણે જોઈ શકતા નથી. એ વોલ જોવી હોય તો એ ઓબ્જેક્ટને મૂવ કરવો પડશે. રાઈટ,
પ્રિવેન્ટેડ ફ્રોમ બિંગ રેન્ડરિંગ. જો એને એક્સેસ કરવું હોય, યુઝરે બધી જ સરફેસ વિઝિબલ કરવી હોય તો રેન્ડરિંગ અપ્લાય કરવું પડશે. ડિસ્પાઇટ એડવાન્સ ઇન હાર્ડવેર કેપેબિલિટી, ધેર ઇઝ સ્ટીલ અ નીડ ફોર એડવાન્સ રેન્ડરિંગ અલ્ગોરિધમ. એમ છતાં કેટલાક રેન્ડરિંગ અલ્ગોરિધમની મદદથી હાર્ડવેર કેપેબિલિટી વાળી સિસ્ટમની અંદર આનું સોલ્યુશન મેળવી શકાય છે. The responsibility of rendering engine is to allow for large world space, and as world size approaches infinitely, the engine should not slow down but remain at constant speed. જે પણ એન્જિન છે એની સ્પીડ કેવી હોવી જોઈએ? ડાઉન હોવી ના જોઈએ. Right? Optimizing this process relies on being able to ensure the deployment of few resources as possible toward rendering of surface that will not end up being rendered to the user. There are many techniques for hidden surface determination. Hidden surface determination માટે ઘણી બધી ટેકનિક અવેલેબલ છે. એ ટેકનિક આપણે જોઈએ. They are fundamentally an exercise in sorting, usually vary in order in which the sort is performed, how the problem is subdivided. Sorting large quantity of graphics primitive is usually done by divide and conquer. Divide and conquer method તમે ડેટા સ્ટ્રક્ચરની અંદર સ્ટડી કરી ગયા છો. તો શોર્ટિંગની આ ટેકનિકથી ગ્રાફિક્સ પ્રિમિટિવની લાર્જ ક્વોન્ટિટીવાળા જે ઓબ્જેક્ટ છે એની અંદર રેન્ડરિંગ ઇફેક્ટ અપ્લાય થઈ શકે છે. રાઈટ? હિડન સરફેસ રિમૂવલ અલ્ગોરિધમ કેવી રીતે વર્ક કરે છે અને કયા કયા અલ્ગોરિધમ છે એના વિશે આપણે સ્ટડી કરીશું. તો કન્સિડરિંગ ધ રેન્ડરિંગ પાઇપલાઇન, ધ પ્રોજેક્શન, ક્લિપિંગ એન્ડ રાસ્ટરાઇઝેશન સ્ટેપ્સ આર હેન્ડલેડ ડિફરન્ટલી બાય ધ ફોલોવિંગ અલ્ગોરિધમ. આ બધી જ ટેકનિક તમે 3D ગ્રાફિક્સ પર અપ્લાય કરી ચૂક્યા છો. રાઈટ? ક્લિપિંગ, પ્રોજેક્શન, રાસ્ટરાઇઝેશન, આ બધું જ હેન્ડલ કોના થ્રુ થાય છે? તો આ ડિફરન્ટ હિડન સરફેસ રિમૂવલ અલ્ગોરિધમ થ્રુ. ફર્સ્ટ અલ્ગોરિધમનું નામ છે ઝેડ બફરિંગ. ડ્યુરિંગ રાસ્ટરાઇઝેશન, ધ ડેપ્થ ઝેડ વેલ્યુ ઓફ ઈચ પિક્સલ. અહીંયા તમને વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે. ડેપ્થ તમારે શોધવું હોય ઝેડનું, બરાબર, તો તમને એની વેલ્યુ છે એની અંદર ચેન્જીસ થોડા જોવા મળશે. અહીંયા ઓબ્જેક્ટ પર ઇફેક્ટ થઈ રહી છે. જો તમને ધ્યાનથી જુઓ તો મિત્રો, સરફેસ પર જે ઓબ્જેક્ટ રહેલો છે તો એ ઓબ્જેક્ટ પર ચેન્જીસ જોવા મળી રહ્યા છે તમને. જેમ જેમ એમની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એનામાં ચેન્જીસ તમને જોવા મળી રહ્યા છે. એ મૂવ થઈ રહ્યું છે. રાઈટ? તો ડ્યુરિંગ રાસ્ટરાઇઝેશન, ધ ડેપ્થ ઝેડ વેલ્યુ ઓફ ઈચ પિક્સલ, એટલે કે સેમ્પલ ઇન કેસ ઓફ એન્ટી એલિયાસિંગ બટ વિધાઉટ લોસ ઓફ જનરલિટી, ધ ટર્મ પિક્સલ ઇઝ યુઝ. એક પણ પિક્સલ વિધાઉટ લોસ ડેપ્થ ઝેડ અલ્ગોરિધમની અંદર ચેક અગેન્સ્ટ એન એક્ઝિસ્ટિંગ ડેપ્થ વેલ્યુ, એની એક્ઝિસ્ટિંગ ડેપ્થ વેલ્યુ સર્ચ કરવામાં આવે છે. If the current pixel is behind the pixel in a Z buffer, the pixel is rejected. Otherwise, it is shaded and its depth value replace the one in Z buffer. શું કરવામાં આવશે? તો કાં તો એ શેડેડ હશે, અધરવાઇઝ એની ડેપ્થ વેલ્યુને રિપ્લેસ કરશે ઝેડ બફર. રાઈટ? ઝેડ બફરિંગ સપોર્ટ્સ ડાયનેમિકલી સ્કેન ઇઝીલી. ડાયનેમિકલી સ્કેન વેલ્યુ તમે ચેન્જ થતી અહીંયા જોઈ શકો છો. ઝેડની વેલ્યુ આપણે ચેન્જ કરીશું મિત્રો, એટલે ડાયનેમિકલી જે થોડા ઘણા ચેન્જીસ છે ઝેડ વેલ્યુથી પરફોર્મ થતા એ તમને જોવા મળે છે અહીંયા સ્કેનની અંદર. રાઈટ? Z buffering support dynamic scan easily and is currently implemented efficiently in graphics hardware. ગ્રાફિક્સના હાર્ડવેરની
ની અંદર એને ઇઝીલી અપ્લાય કરી શકાય છે. ધ કોસ્ટ ઓફ યુઝિંગ જેડ બફરિંગ ઇઝ ધેટ ઇટ યુઝ to 4 byte per pixel and that rasterization algorithm needs to check each artifact due to precision error. જેડ ફાઇટનિંગ જેને કહેવામાં આવે છે, right? Although this is far less common now that commodity hardware support 24-bit higher precision buffer, right? તો જેડ બફરિંગ અલ્ગોરિધમ આપણે સમજ્યા, રાઈટ? એની જે પિક્સલ વેલ્યુ લોસ થયા વગર તમે ડાયનેમિકલી જેડ વેલ્યુ ચેન્જ કરી શકો છો ને એની ઇફેક્ટ તમને ઓબ્જેક્ટ પર જોવા મળશે. સેકન્ડ વન છે કવરેજ બફર, એટલે કે સી બફર એન્ડ સરફેસ બફર એસ. faster than Z buffer and commonly used in a game in the Quake I era. ગેમની અંદર એનો એક્સેસ સૌથી વધારે જોવા મળે છે. ઇન્સ્ટેડ ઓફ સ્ટોરિંગ ધ ઝેડ વેલ્યુ પર પિક્સલ, they store list of already displayed segment per line of the screen. સ્ક્રીન પરની જે લાઈન છે એ સેગમેન્ટ પર એ વેલ્યુ સ્ટોર થયેલી હોય છે, રાઈટ? એના પર ઓલરેડી ડિસ્પ્લેડ થાય છે, right? New polygons are then cut against already displayed segment that would hide them. An S buffer can display unsorted polygon while C buffer require polygon to be displayed from the nearest to the furthest. Because C buffer technique does not require a pixel to be drawn more than once, process is slightly faster. This was commonly used with a BSP trees and providing sorting for the polygons. તો સેકન્ડ આપણે સમજ્યા કે કવરિંગ બફર્સ એટલે કે સી બફર એન્ડ એસ બફર કેવી રીતે વર્ક કરે છે. સરફેસ પર જે ઓબ્જેક્ટ રહેલો છે મિત્રો, સમજો કે આ જે સરફેસ છે એના પર આ ઓબ્જેક્ટ જે રહેલો છે એ બંનેની વેલ્યુ તમે ચેન્જ કરી શકો છો, રાઈટ? તો એના માટેનું જે અલ્ગોરિધમ છે કવરેજ બફર એન્ડ સરફેસ બફર. એના પછી છે શોર્ટેડ એક્ટિવ એજ લિસ્ટ. It is used in a Quake 1. This was storing a list of edges of already displayed polygon. પોલિગોન ની અંદર જે ઓલરેડી એજીસ છે એ ડિસ્પ્લે થયેલી છે એના માટેનું આ અલ્ગોરિધમ છે, રાઈટ? તમે સરફેસ પર જોઈ શકો છો, અહીંયા લાઈન ક્લિયરલી તમને જોવા મળી રહી છે. એન્ડ આ જે ઓબ્જેક્ટ છે તો એ પણ જે લાઈન ડ્રો થયેલી છે એ પણ તમે જોઈ શકો છો, રાઈટ? તો shorted active edge list. This was storing a list of edges of already display polygon. પોલિગોન ની અંદર જે ઓલરેડી ડિસ્પ્લે થયેલી એજીસ છે, રાઈટ? એના માટેનું આ અલ્ગોરિધમ છે. Polygons are displayed from the nearest to the furthest. New polygon are clipped against already display polygon edges, creating a new polygons to display. Then sorting the additional edges is much harder to implement than SCZ buffers, but it will scale much better with the increase in resolution. Printers algorithm. Painter's algorithm, it sorts polygons by their barycenter and drawn them back to front. This produces few artifacts when applied to scan with polygon of similar size, forming smooth meshes and back faces cooling turn on. The cost here is sorting step and fact that visual effect can occur. પેઇન્ટર્સ અલ્ગોરિધમની મદદથી તમે ડ્રોઈંગ ઇફેક્ટ પ્રોવાઈડ કરી શકો છો ફ્રન્ટ ઓબ્જેક્ટની, રાઈટ? એના પછી છે બાઇનરી સ્પેસ પાર્ટીશનિંગ algorithm. It divides a scan long plane corresponding to polygon boundary, and subdivision is constructed in such a way as to provide
unambiguous depth ordering from any point in the scan when the BSP tree is traversed. The disadvantage here is that BSP tree is created with an expensive pre-process. This means it is less suitable for scan consisting of dynamic geometry. Advantage is that data is pre-sorted and error-free, ready for previously mentioned algorithm. એરર ફ્રી ડેટા તમને અહીંયા મળશે. ઓકે, બાઇનરી સ્પેસ પાર્ટીશનિંગની મદદથી. Ray tracing attempt to model the path of light ray to viewpoint by tracing rays from the viewpoint into scan. સ્કેન પર જે રે ટ્રેસ થાય છે ને એના લીધે જે લાઇટ ઇફેક્ટ પડે છે, તો એના માટેનું જે અલ્ગોરિધમ છે એને રે ટ્રેસિંગ અલ્ગોરિધમ કહેવામાં આવે છે. Although not a hidden surface removal algorithm as such, it implicitly solves the hidden surface removal problem by finding the nearest surface along each view ray. Effectively, this equivalent to sorting all the geometry on the per pixel basis. Per pixel basis geometry sorting થશે ray tracing algorithm ની અંદર. Walk knock algorithm. It divides the scan into smaller area and shorted triangle within these. If there is ambiguity, means કે પોલિગોન ઓવરલેપ થશે એન્ડ એનું ડેપ્થ છે એ એરિયાનું તમે જોઈ શકશો, રાઈટ. તો ધેન ફર્ધર સબ ડિવિઝન અકર, એટલે કે ફર્ધર એન્ડ ફર્ધર સબ ડિવિઝન એના અકર થશે. એટ ધ લિમિટ ઓફ સબ ડિવિઝન મે અકર ડાઉન ટુ પિક્સલ લેવલ. જ્યાં સુધી પિક્સલ લેવલ સુધી તમે સબ ડિવિઝન આની અંદર અપ્લાય કરી શકશો, રાઈટ. તો અહીંયા તમને હિડન સ્પેસ માટેના ઘણા બધા અલ્ગોરિધમ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. ડેપ્થ બફર અલ્ગોરિધમ, ઇમેજ સ્પેસ મેથડ એન્ડ એકા ઝેડ બફર અલ્ગોરિધમ. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નોર્મલાઇઝ ફ્રન્ટ વ્યૂથી આપણે જે ઓબ્જેક્ટને શો કરીએ છીએ, વિઝિબલ થાય છે આપણને, તો એના પિક્સલ આપણે કેટલા જોઈ શકીએ છીએ. વ્યૂ પ્લેન એની સરફેસ કેટલી જોવા મળશે, રાઈટ. એન્ડ નોર્મલાઇઝ વ્યૂ વોલ્યુમ થી તમે એ ઓબ્જેક્ટને કેવી રીતે જોઈ શકો છો જ્યારે આપણે ડ્રો પોલિગોન અલ્ગોરિધમ યુઝ કરતા હોય ત્યારે. હવે આની અંદર તમને કેલ્ક્યુલેશન ઝેડ, જે યુઝ કોહરન્સ એટલે કે સ્કેન લાઇન, ડિસ્પ્લે એન્ડ પોલિગોન જે ડિઝાઇન થાય છે, રાઈટ. ઝેડ અલ્ગોરિધમના એડવાન્ટેજીસની વાત કરીએ તો ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે, હાર્ડવેર સપોર્ટેડ છે, પોલિગોન કેન બી પ્રોસેસ ઇન આર્બિટરી ઓર્ડર, ફાસ્ટ પોલિગોન્સ કવરેડ ઓલ પિક્સલ. ડિસએડવાન્ટેજ છે કોસ્ટ, મેમરી, કલર કેલ્ક્યુલેશન સમટાઈમ ડન મલ્ટી ટાઈમ્સ એન્ડ ટ્રાન્સપરન્સી ઇઝ ટ્રીકી. રે કાસ્ટિંગ અલ્ગોરિધમ હિડન સરફેસ રિમૂવલ માટે ઇમેજ સ્પેસ મેથડ અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. એન્ડ રિલેટેડ ટુ ડેપ્થ બફર ઓર્ડર ઇઝ ડિફરન્ટ. ઇમેજ સ્પેસ મેથડ જે અપ્લાય કરવામાં આવે છે, અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એનો નોર્મલાઇઝ વ્યૂ કેવી રીતે આપણને શો અપ થાય છે, રાઈટ. ફ્રન્ટ વ્યૂથી તમે ઇમેજ કેવી રીતે જોઈ શકો છો એન્ડ પિક્સલ વાઇઝ તમે એને શો અપ કરી શકો છો વ્યૂ પ્લેન. હવે એ જ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ના ફોર્મને આપણે જોઈએ, રાઈટ. તો અહીંયા તમને કેટલી સરફેસ જોવા મળે છે, 1 2 એન્ડ 3. ધેન 1 2 3 4 5 અહીંયા હોલ સરફેસ આ ઓબ્જેક્ટની આપણે જોઈ શકીએ છીએ, રાઈટ.
તો મિત્રો અહીંયા ડિફરન્ટ આપણે હિડન સરફેસ માટેના અલ્ગોરિધમ જોયા, રાઈટ. તો આજના લેક્ચરની અંદર આપણે રેડિયોસિટીની જે મેથોડોલોજી છે રેન્ડરિંગ માટે એક્સેસ કરવામાં આવે છે, જે લાઇટ રિફ્લેક્શન એનાલિસિસ ને ડિફ્યુઝ સરફેસ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. હિડન સરફેસ રિમૂવલ ના ડિફરન્ટ આપણે અલ્ગોરિધમ જોયા મિત્રો. તો 3D મોડલ જે ક્રિએટ કરીએ છીએ આપણે, જે ઇન્સ્ટન્સ જનરેટ કરીએ છીએ 3D વિડીયો ગેમની અંદર, અધરવાઇઝ 3D મોડલિંગની અંદર, રાઈટ. તો 3 ડાયમેન્શનલ મોડલ જે રિપ્રેઝન્ટ કરે છે ફિઝિકલ બોડી યુઝિંગ કલેક્શન ઓફ પોઈન્ટ ઇન અ 3D સ્પેસ કનેક્ટેડ બાય વેરિયસ જીઓમેટ્રી એન્ટિટી સચ એઝ અ ટ્રાયંગલ, લાઇન્સ, કર્વ, સરફેસ એક્સેટ્રા. તમે ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો, અહીંયા તમને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. એન્ડ એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટને તમે ડિઝાઇન કરી શકો છો connected by various geometric entities such as the triangle, lines, curves, surfaces, being collection of data, એટલે કે જે પોઈન્ટ્સ એન્ડ અધર ઇન્ફોર્મેશનનું કલેક્શન છે. તો 3D મોડલ્સ કેન બી ક્રિએટેડ મેન્યુઅલી, અલ્ગોરિધમિકલી, બાય સ્કેનિંગ. અલ્ગોરિધમિકલી જે સ્કેનિંગ થાય છે એ ઓબ્જેક્ટનું, એન્ડ ધેર સરફેસ મે બી ફર્ધર ડિફાઇન્ડ વિથ અ ટેક્સચર એન્ડ મેપિંગ. એના થ્રુ એની ટેક્સચરનું મેપિંગ કરવામાં આવે છે. જે આ 3 પ્રેઝન્ટ વ્યૂ પોઈન્ટ તમને પ્રોવાઈડ કરેલા છે, એ વ્યૂ પોઈન્ટ પર તમે એ ઓબ્જેક્ટને શો કરો છો, રાઈટ. તો આ જે મિત્રો ટેકનોલોજી છે, રાઈટ, 3D કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર હિડન સ્પેસ માટેની, રાઈટ. તો એ હિડન સરફેસ માટે આપણે ડિફરન્ટ પ્રોસેસિંગ વિઝિબલ પ્રોસેસિંગથી યુઝર એ ઓબ્જેક્ટને વિઝિબલ કરી શકે છે, રાઈટ. અને રેન્ડરિંગ ટેકનિકથી તમે એ સરફેસ જોઈ શકો છો, રાઈટ. તો હિડન સરફેસ ડિટર્મિનેશન જે અલ્ગોરિધમ છે, રાઈટ. તો રેન્ડરિંગ પાઇપલાઇનની આપણે વાત કરીએ તો કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર કમ્પ્યુટર ગ્રાફિક્સ પાઇપલાઇન, રેન્ડરિંગ પાઇપલાઇન ઓર સિમ્પલી ગ્રાફિક્સ પાઇપલાઇન ઇઝ અ કોન્સેપ્ચ્યુઅલ મોડલ. આ જે ઓબ્જેક્ટ છે એનું કોન્સેપ્ચ્યુઅલ મોડલ તમારે જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે આનું ડિઝાઇનિંગ થયેલું છે. વોટ સ્ટેપ અ ગ્રાફિક સિસ્ટમ નીડ્સ ટુ પરફોર્મ ટુ રેન્ડર અ 3D સ્કેન ટુ અ 2D સ્કેન. કયા સ્ટેપ જે આ સ્કેન તમને પ્રોવાઈડ કરેલો છે, આ પાઇપ જે પ્રોવાઈડ કરેલી છે, કમ્યુનિકેશન પ્રોવાઈડ કરેલું છે, તો એ જે મોડલ ડિઝાઇન થાય છે ગ્રાફિક્સનું, એની જરૂરિયાત શું છે કે 3D સ્કેનને 2D સ્કેનમાં કેવી રીતે ઇન્વર્ટ કરી શકાય. 3D model has been created for instance in a video game or any other 3D computer animation. The graphics pipeline is the process of turning that 3D model into what the computer display. કમ્પ્યુટર ડિસ્પ્લેની અંદર 3D મોડલ કેવી રીતે કન્વર્ટ થાય છે, ડિઝાઇન કરવામાં આવે છે, એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી આજે, રાઈટ. એન્ડ હિડન સરફેસ માટે આપણે ડિફરન્ટ જે અલ્ગોરિધમ છે એની પણ વાત કરી. પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ જે એક્સેસ કરવામાં આવે છે ગ્રાફિક્સના પાઇપલાઇન એઝ ડાયરેક્ટ 3D એન્ડ ઓપનજીએલ દ્વારા તમે ગ્રાફિક્સને કંટ્રોલ કરી શકો છો એની પાઇપલાઇન થ્રુ.
ઓકે, તો અહીંયા આપણે આજનું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.